ચાલો તો છેલ્લે આપણે ક્યાં અટકેલા? તો એન્ટ્રોપી, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, એમાં એન્ટ્રોપીની વાત સ્ટાર્ટ કરેલી. એન્ટ્રોપી કોને કહેવાય અને આ જે એન્ટ્રોપી છે એટલે થોડી આપણે એની વાત કરેલી હતી, ડિસઓર્ડરનેસ, અવ્યવસ્થાનું માપદંડ, ને પછી સ્પોન્ટેનિયસ રિએક્શન કોને કહેવાય, એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કોને કહેવાય, સ્વયંસ્ફુરિત થતી ન હોય એવી પ્રક્રિયા કોને કહેવાય. સ્વયંસ્ફુરિત પ્રક્રિયામાં આપણે ઉદાહરણ પણ જોયા હતા, વાત કરેલી. મોટાભાગની સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ઉષ્માક્ષેપક, ઘણી ખરી પ્રક્રિયાઓ છે ઉષ્મા શોષક પણ હોય છે, બરાબર. તો આ જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય એમાં એન્થાલ્પી ઉપરાંત બીજું કયું પરિબળ ઇફેક્ટ કરતું હોય? તો ડિસઓર્ડરનેસ છે, એન્ટ્રોપી છે, બરાબર, મુક્ત ઉર્જા છે. અને સ્વયંસ્ફુરિત થતી પ્રક્રિયાની કેવી વૃત્તિ હોય એનું આપણે છેલ્લે સ્ટડી કરેલી. પ્રણાલીની ઉર્જા ઘટાડવાનું વલણ અને પ્રણાલીની અવ્યવસ્થા વધારવાનું વલણ. અને એની અંદર આપણે ઉર્જા ઘટાડવાનું વલણ, અવ્યવસ્થા વધારવાનું વલણ, એની અંદર એનર્જી અને ડિસઓર્ડરનેસ વચ્ચે ડાઉન અપ દ્વારા આપણે સમજેલા. ક્યારે કયું કોના કરતાં વધી જાય તો ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય કે સ્વયંસ્ફુરિત ન થાય એનો ચાર્ટ આપણે જોયેલો. એટલે સ્પોન્ટેનિટી એન્ડ ડિસઓર્ડર્સ છેલ્લે આપણે જોયેલું, બરાબર. તો હવે આપણે એન્ટ્રોપી સમજીએ, બરાબર. એન્ટ્રોપી છે શું? એન્ટ્રોપીનું માપન કોઈ પણ પ્રોસેસમાં કઈ રીતના કરાય, કોઈ પણ પ્રક્રમમાં એન્ટ્રોપીનું માપન કેવી રીતના કરવું એ આપણે સમજીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એન્ટ્રોપી. એન્ટ્રોપી એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ. એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ છે. રેન્ડમનેસ અથવા ડિસઓર્ડરનેસ. એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ છે. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે એટલે એ ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ શું છે, પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા શું છે એના ઉપર આધાર રાખે. પણ એ અવસ્થાઓ કઈ રીતના પ્રાપ્ત કરી, કઈ પદ્ધતિથી પ્રાપ્ત કરેલી એના ઉપર ડિપેન્ડ નથી. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે એટલે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા શું છે એના ઉપર આધાર રાખે. એન્ટ્રોપી છે, એન્ટ્રોપી તેને એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. એન્ટ્રોપીને એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, બરાબર. અને ખાસ ઉષ્માગતિકીય રીતે એન્ટ્રોપીની વ્યાખ્યા ઉષ્માગતિકીય મુજબ. ઉષ્માગતિકીય મુજબ એન્ટ્રોપી ડેફિનેશન અથવા વ્યાખ્યા એ એન્ટ્રોપી ફેરફાર અથવા એન્ટ્રોપી બદલાવ પર આધારિત, ફેરફાર પર આધારિત છે. ઉષ્માગતિકીય મુજબ એન્ટ્રોપીની વ્યાખ્યા એન્ટ્રોપી બદલાવ, એન્ટ્રોપી ફેરફાર પર આધારિત છે. એન્ટ્રોપી ફેરફાર એટલે ડીએસ. ઉષ્માગતિકીય રીતે એન્ટ્રોપીની વ્યાખ્યા એન્ટ્રોપી ફેરફાર સ્વરૂપે અપાય. અને ઈ જે ડીએસ છે એમ કહેવાય છે કે ક્યુ રિવર્સિબલ બાય ટી જેટલું હોય. કોઈ પણ પ્રક્રમ દરમિયાન જે એન્ટ્રોપી હોય એ ઉષ્માગતિકીય રીતે ડીએસ રીતે મપાય અને એ ક્યુ રિવર્સિબલ બાય ટી જેટલી હોય. ક્યુ રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રમ હોય એ દરમિયાન એના જે જુદા જુદા નાના નાના મધ્યવર્તી તબક્કા થતા હોય એ દરમિયાન જે ઉષ્મા
હું શોષણ કે ઉત્સર્જન થતું હોય એને ડિવાઇડેડ બાય ટી, એટલે એ પ્રક્રમનો એન્ટ્રોપી ફેરફાર હોય ds, અને સંકલિત સ્વરૂપ લખીએ તો ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ એને આ રીતે લખાય ઇનિશિયલ ટુ ફાઇનલ, એટલે પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા dq રિવર્સિબલ બાય t, dq રિવર્સિબલ બાય t. તો ઉષ્માગતિકીય રીતે એન્ટ્રોપીની વ્યાખ્યા એન્ટ્રોપી બદલાવ પર આધારિત છે, ds સ્વરૂપે અપાય. ds ઉષ્માગતિશાસ્ત્ર મુજબ એન્ટ્રોપી ds સ્વરૂપે દર્શાવાય, એટલે ds ઇઝ ઇક્વલ ટુ આ થાય q રિવર્સિબલ બાય t. આનો મીનિંગ એવો થાય પ્રતિવર્તી પ્રક્રમમાં દરેક નાના નાના તબક્કાએ જે કાંઈ ઉષ્મા બરાબર શોષણ કે ઉત્સર્જન થતું હોય એને ડિવાઇડેડ બાય t, એટલે ds જેટલું હોય એમ કહેવાય પ્રતિવર્તી પ્રક્રમમાં, બરાબર. એટલે ડેલ્ટા s એટલે ઇન્ટિગ્રેશન ઓફ ઇનિશિયલ ટુ ફાઇનલ સ્ટેટ dq રિવર્સિબલ બાય t, એટલે અંતિમથી પ્રારંભિક અવસ્થા દરમિયાન જે કાંઈ ઉષ્માનો ફેરફાર થતો હોય એને ડિવાઇડેડ બાય t પ્રતિવર્તી માટે, એટલે ડેલ્ટા s. એટલે ઉષ્માગતિકીય મુજબ એન્ટ્રોપીને ડેલ્ટા s સ્વરૂપે દર્શાવાય. માપન એનું આ રીતે ખરેખર થાય, બરાબર. એટલે કોઈનું નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય માપવું મુશ્કેલ, મોટા ભાગે પ્રક્રમ દરમિયાન ડેલ્ટા s મેઝરમેન્ટ થાય, બરાબર. એટલે આ એન્ટ્રોપી વિશેની વાત થઈ. હવે કોઈ પણ ભૌતિક સ્થિતિ હોય એમાં એન્ટ્રોપીનું મૂલ્ય જે તેનું શું હોય, ઉદાહરણ ભૌતિક સ્થિતિ, ફિઝિકલ પ્રોપર્ટી. ભૌતિક સ્થિતિ હોય હવે એમાં ક્યારે એન્ટ્રોપી કોની વધુ કોની ઓછી? સોલિડ ની એન્ટ્રોપી એના લિક્વિડ ફોર્મ કરતા ઓછી, લિક્વિડ ફોર્મની એના ગેસિયસ ફોર્મ કરતા ઓછી. એટલે એક જ પદાર્થ હોય એનું ઘન સ્વરૂપ હોય ને, ઘન સ્વરૂપ, તો એમાં ઘટક કણો જે હોય ને ગોઠવાયેલા હોય ને ઓર્ડરમાં હોય. લિક્વિડ ફોર્મમાં ઘટક કણો જે છે એ થોડા થોડા દૂર ગયેલા હોય, અવ્યવસ્થા વધે. અને ગેસિયસ ફોર્મ હોય એમાં જે મોલેક્યુલ હોય ને એ બધા તમને ખબર છે વાયુ સ્વરૂપમાં અસ્તવ્યસ્ત જ હોય, બધા અણુઓ ઘટક કણો, એટલે એના ગેસિયસ ફોર્મમાં એન્ટ્રોપી વધુ હોય. એટલે ભૌતિક સ્થિતિમાં શું બદલાવ થાય? તો એન્ટ્રોપીમાં શું બદલાવ થાય? કોઈ પદાર્થ સોલિડમાં હોય એમાંથી લિક્વિડમાં થાય, લિક્વિડમાંથી ગેસિયસમાં કન્વર્ટ થાય તો એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા વધે. એન્ટ્રોપી છે એ ડિસઓર્ડરનેસ, રેન્ડમનેસ નું મેઝરમેન્ટ છે, માપદંડ છે. તો સોલિડ ની અંદર તમને ખબર હોય તો ઘટક કણો બધા આમ નજીક નજીક જકડાયેલા હોય, બરાબર, એટલે થોડી ગોઠવણી વ્યવસ્થિત જેવી હોય. લિક્વિડમાં પછી ઘટક કણો થોડા થોડા દૂર જાય, એટલે થોડા થોડા આંદોલિત થઈ શકે, એટલે થોડીક એમાં અવ્યવસ્થા વધે. અને ગેસિયસ ફોર્મમાં તમને ખબર છે મોલેક્યુલ છે બધા અસ્તવ્યસ્ત જ ફરતા હોય, એટલે વાયુ સ્વરૂપમાં અવ્યવસ્થા વધુ વધે, એન્ટ્રોપી વધે. પછી સોલિડ સ્ટેટ હોય, ઘન સ્વરૂપ હોય, ઘન, તો સોલિડ્સના બે સ્વરૂપ હોય, સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમય અને ક્રિસ્ટલાઇન ફોર્મ કહેવાય, ક્રિસ્ટલાઇન. અને અસ્ફટિકમય, અસ્ફટિકમય, અસ્ફટિકમયને એમરફોસ સ્વરૂપ કહેવાય, બરાબર, એમરફોસ સ્વરૂપ. તો એમરફોસ તો સ્ફટિકમય સ્વરૂપ હોય ને એમાં ગોઠવણી વ્યવસ્થિત હોય, અસ્ફટિકમય સ્વરૂપ હોય ને એમાં ગોઠવણી છે ને ઘન સ્વરૂપમાં વ્યવસ્થિત ગોઠવણી ન હોય, ઘટક કણો. તો હવે સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં, તો સ્ફટિકમય સ્વરૂપ હોય ને એમાં એની એન્ટ્રોપી ઓછી હોય, અને અસ્ફટિકમય સ્વરૂપ હોય ને એની એન્ટ્રોપી વધુ હોય. અસ્ફટિકમય સ્વરૂપની એન્ટ્રોપી વધુ સ્ફટિકમય કરતા. કારણે અસ્ફટિકમય સ્વરૂપ એટલે એમાં ગોઠવણી હોય ઘટક કણોની વ્યવસ્થિત ન હોય, ઘટક કણોની ગોઠવણી. જ્યારે સ્ફટિકમય સ્વરૂપ હોય એમાં ઘટક કણોની ગોઠવણી વ્યવસ્થિત હોય સ્ફટિકમયમાં. અને સોલિડ હોય સ્ટેટ, ઘન અવસ્થા હોય એમાં સ્ફટિકમય અસ્ફટિકમયમાં એન્ટ્રોપી એ કોની વધુ? અસ્ફટિકમય સ્વરૂપમાં અવ્યવસ્થા વધુ હોય સ્ફટિકમય કરતા. આવી રીતના બીજી ઘણી ભૌતિક સ્થિતિઓ, જુદી જુદી વાત છે. આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપેલું હોય
એના ડેલ્ટા એન ઓફ જી પરથી એમાં એન્ટ્રોપી ફેરફાર શું થશે, પોઝિટિવ થશે, નેગેટિવ થશે, એ બધી વાત. બરાબર, તો બધું તમને મટીરીયલમાં ત્યાં આપેલું છે. અને આવા એમસીક્યુ પણ અગત્યના, નીચેનામાંથી એન્ટ્રોપીના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો દરેકના સ્ટેટ આપેલા હોય આવી રીતના. બરાબર, તો જે તે સોલિડ, લિક્વિડ, ગેસિયસ ફોર્મ હોય તો એના ગેસિયસ સ્વરૂપની એન્ટ્રોપી વધુ. સ્ફટિકમય, અસ્ફટિકમય સ્વરૂપ હોય તો અસ્ફટિકમયમાં અવ્યવસ્થા વધુ હોય. અસ્ફટિકમય સ્વરૂપ એટલે એમાં ગોઠવણી વ્યવસ્થિત ન હોય. સ્ફટિકમય એટલે ગોઠવણી વ્યવસ્થિત હોય. વ્યવસ્થિત ગોઠવણી એમાં અવ્યવસ્થા ઓછી હોય એટલે એની એન્ટ્રોપી ઓછી હોય. બરાબર, તો આ સિવાય પછી આગળ વધીએ ત્યારે એન્ટ્રોપી કેમાં વધે ઘટે એની બધી વાત. પછી નંબર 3, જો ડેલ્ટા એન ઓફ જી ગ્રેટર દેન 0 તો એ પ્રક્રમમાં ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 અને જો ડેલ્ટા એન ઓફ જી લેસ દેન 0 તો એ પ્રક્રમ દરમિયાન ડેલ્ટા એસ લેસ દેન 0. બરાબર, એટલે આપને દાખલા તરીકે જો આ પ્રોસેસ આપી છે તો CaCO3 solid gives CaO solid plus CO2 gas. આ પ્રોસેસ આપને આપેલી છે. તો આના માટે આપને પૂછે એન્ટ્રોપી ડેલ્ટા એસ નું મૂલ્ય પોઝિટિવ હશે કે નેગેટિવ. તો સમીકરણ આપેલા હોય તો પોઝિટિવ કે નેગેટિવ એમાં મેઝરમેન્ટ કરવું હોય. તો આનો ડેલ્ટા એન ઓફ જી લઈ લ્યો તમે. તો આનો ડેલ્ટા એન ઓફ જી એટલે વાયુરૂપ નિપજના મોલ. તો વાયુરૂપ નિપજ અહીંયા 1 મોલ છે. પ્રક્રિયક વાયુરૂપ 0 છે. બરાબર, એટલે નિપજ માઈનસ પ્રક્રિયક. તો આનો ડેલ્ટા એન ઓફ જી 1 આવ્યો. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એન ઓફ જી ગ્રેટર દેન 0. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એસ પોઝિટિવ એટલે કે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0. આ પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપીનો મૂલ્ય વધે. એન્ટ્રોપી વધે એમ તો પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય ને ત્યારે. પછી આ રીતના હોય O2 ગેસ માંથી 2O ગેસ. આ પ્રોસેસ દરમિયાન તો આમાં તમે જોશો તો ડેલ્ટા એન ઓફ જી ગ્રેટર દેન 0 થાય. આનો ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 આ પ્રોસેસ માટે. પછી એવી જ રીતના N2 ગેસ plus 3H2 ગેસ gives 2NH3 ગેસ. આ પ્રોસેસ માટે ડેલ્ટા એન ઓફ જી વાયુરૂપ નિપજના મોલ 2, વાયુરૂપ પ્રક્રિયકના ટોટલ મોલ 4. ડેલ્ટા એન ઓફ જી -2. ડેલ્ટા એન ઓફ જી -2 એટલે ડેલ્ટા એન ઓફ જી લેસ ધેન 0. ડેલ્ટા એન ઓફ જી લેસ ધેન 0, ડેલ્ટા એસ લેસ ધેન 0. આ પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે એમ કહો. બરાબર, એટલે ક્યારે એન્ટ્રોપી પ્રક્રિયા સમીકરણ દરમિયાન વધે ઘટે એ. પછી નંબર 4, જો દબાણ ઘટે ને, દબાણ કોઈ પ્રોસેસમાં તો એન્ટ્રોપી ઘટે. દબાણ ઘટે એન્ટ્રોપી ઘટે. દબાણ ઘટે એન્ટ્રોપી ઘટે. જેમ કે N2 gas at 5 atmospheric pressure and N2 gas at 2 atmospheric pressure. તો દબાણ ઘટે એમ એન્ટ્રોપી ઘટે. દબાણ ઘટે એમ એન્ટ્રોપી વધે, કારણ કે વાયુના અસ્તવ્યસ્ત ગતિ. એક મિનિટ અને સેન્ટેન્સમાં જરા આપણે અહીંયા તમારે
આ સેન્ટેન્સ જરાક સુધારજો. દબાણ ઘટે એન્ટ્રોપી ઘટે નહીં, દબાણ ઘટે એમ એન્ટ્રોપી વધે. કારણ કે દબાણ ઘટે ને વાયુ ઉપરથી, એટલે વાયુ સરળતાથી એક્સપાન્ડ થઈ શકે, વિસ્તરણ પામી શકે. વિસ્તરણ પામી શકે એટલે એની અસ્તવ્યસ્ત ગતિ હોય, એટલે અવ્યવસ્થા વધે. એટલે જેમ દબાણ ઘટે ને એમ એન્ટ્રોપી વધે. એટલે આવી પ્રોસેસ હોય તો આના માટે ડેલ્ટા એસ પોઝિટિવ હોય, એટલે કે ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 હોય. એટલે 5 એટમોસ્ફિયરિક પ્રેશર N2 ગેસ હોય અને જો 2 એટમોસ્ફિયરિક પ્રેશર કરી નાખવામાં આવે તો એનું એક્સપાન્શન થાય, વાયુનું વિસ્તરણ થાય. અને જેમ વાયુનું વિસ્તરણ થાય અવ્યવસ્થા વધે. એટલે આ પ્રોસેસ દરમિયાન અવ્યવસ્થા વધે. એટલે પ્રેશર, પછી મિશ્રણ હોય, ઘનનું મિશ્રણ, પ્રવાહીનું મિશ્રણ, વાયુનું મિશ્રણ. ઓલવેઝ મિશ્રણમાં એન્ટ્રોપી વધે. કોઈ પણ મિશ્રણ હોય ને તો સોલિડ પેલા ઇન્ડિવિડ્યુઅલ હોય, ઘન પદાર્થ બે, પણ ઘનનું મિશ્રણ થાય, પ્રવાહીનું મિશ્રણ થાય, વાયુનું મિશ્રણ થાય. તો દરેક પ્રકારના મિશ્રણ માટે એન્ટ્રોપી વધે, એસ વધે, એન્ટ્રોપી વધે. બરાબર? એટલે ઇન્ડિવિડ્યુઅલ બે ઘન પદાર્થ હોય, એમાંથી બે ઘન પદાર્થોને મિશ્ર કરી દો તો એનો ડેલ્ટા એસ એ પ્રોસેસનો પોઝિટિવ થાય. ઇન્ડિવિડ્યુઅલ પ્રવાહી હોય, એ પ્રવાહીને તમે મિશ્ર કરી દો તો એ પ્રોસેસનો ડેલ્ટા એસ પોઝિટિવ. ઇન્ડિવિડ્યુઅલ વાયુ હોય, બેને મિશ્ર કરી દો તો એ પ્રોસેસનો એન્ટ્રોપી પોઝિટિવ થાય. ઇન્ડિવિડ્યુઅલ G4 G5 ક્લાસ હોય, એ બે ક્લાસને મિશ્ર કરી દો તો ડેલ્ટા એસ વધે, અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી વધે. ઓકે. Then NaCl solid form હોય, એનું જલીય સોલ્યુશન ક્રિએટ કરો, જલીય દ્રાવણ બનાવો તો એન્ટ્રોપી વધે. NaCl solid એમાંથી એને દ્રાવણ સ્વરૂપમાં બનાવો. નંબર 5 પછી નંબર 6 આ રીતના કોઈ સોલિડ ફોર્મ હોય એને એક્વાયસ માં કન્વર્ટ કરો, એટલે એને પાણીમાં ઉમેરો H2O તો Na+ aqueous plus Cl minus aqueous, આ પ્રોસેસનો ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 થાય, અવ્યવસ્થા વધે. કારણ કે સોલિડ ફોર્મમાં Na+ Cl minus એકદમ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા હોય, નિયમિત રીતે જકડાયેલા હોય બધી જ બાજુ. જ્યારે એક્વિયસ ફોર્મમાં એ છૂટા પડે અવ્યવસ્થામાં વધારો થાય, એન્ટ્રોપી વધે. બરાબર? આ પ્રોસેસ દરમિયાન. ઓકે. પછી આપણે આગળ વધીએ. અહીંયા નંબર 6 NaCl solid H2O, અહીંયા Na+ અહીંયા Cl minus aqueous આવશે. બંને Na+ લખાઈ ગયેલા છે, એટલે Cl minus કરી દેવું અહીંયા નંબર 6 માં. NaCl solid છે ને ત્યાં. ઓકે. આ બધું તમને મટીરીયલમાં ત્યાં આપેલું છે. પછી બોઇલિંગ ઓફ એગ. બરાબર? નંબર 7 બોઇલિંગ ઓફ એગ. બોઇલિંગ ઓફ એગ તો ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 થાય. એગ હોય, એને હીટ આપો, બોઇલ કરો તો એમાં એન્ટ્રોપી વધે. એનું કારણ એમાં જે પ્રોટીન હોય, પ્રોટીન એનું ડિનેચરેશન થઈ જાય. ડિનેચરેશન થવું એટલે એનું વિકૃતિકરણ થવું, એટલે એનું જે પ્યોર ફોર્મ હોય પ્રોટીનનું એના કરતાં આખું એનું ફોર્મ બદલાય, ચેન્જ થાય, ડિનેચરાઇઝેશન થઈ જાય, વિકૃતિકરણ થઈ જાય પ્રોટીનનું, એન્ટ્રોપી વધે. બોઇલિંગ ઓફ એગ તો એન્ટ્રોપી વધે પ્રોસેસ દરમિયાન, ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0. પછી નંબર 8 સ્ટ્રેચિંગ ઓફ રબર. રબરનું ખેંચાવું તો એમાં ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 થાય. કારણ કે રબર જે છે એકદમ નોર્મલ સ્ટેટમાં હોય ને ત્યારે એની અંદરના બધા મેક્રોમોલેક્યુલ્સ હોય ને, બધા મોલેક્યુલ્સ એ કોઇલ સ્વરૂપે હોય, આવી રીતના હોય, કોઇલ સ્વરૂપ, આ રીતના કોઇલ સ્વરૂપે હોય. હવે તમે એને રબરને સ્ટ્રેચ કરો ને એટલે એનું કોઇલ ફોર્મ હોય ને, ગૂંચડા જેવું સ્વરૂપ હોય ને, એ નાબૂદ થાય, એટલે વ્યવસ્થામાં વધારો થાય. એટલે રબરનું ખેંચાવું, સ્ટ્રેચિંગ ઓફ રબર, તો એ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર
તો એ દરમિયાન એન્ટ્રોપી ઘટે, વ્યવસ્થા વધે. એનું શું રીઝન? રબર મૂળ પોતાની પોઝિશનમાં હોય ત્યારે એની અંદરના મેક્રોમોલેક્યુલ્સ હોય ને બધા અણુઓ એ આ રીતના કોઇલ સ્વરૂપે હોય, કોઇલ ગૂંચળા સ્વરૂપે હોય, અને સ્ટ્રેચ કરો એટલે એનું કોઇલ સ્વરૂપ ઘટે, અને ઈ કોઇલ સ્વરૂપ જેમ ઘટે ગૂંચળા સ્વરૂપ એમ વ્યવસ્થા વધે એમ કહેવાય. એટલે એન્ટ્રોપી ઘટે. બરાબર ને? સ્ટ્રેચિંગ ઓફ રબર. પછી નંબર 9 વાયુનું મિશ્રણ થવું. તો એ તો આપણે હમણાં વાત કરી દીધી, વાયુનું મિશ્રણ. તો વાયુનું મિશ્રણ થવું, એન્ટ્રોપી વધે. કોઈ પણ પ્રકારના મિશ્રણ દરમિયાન અવ્યવસ્થા વધે, કારણ કે બધા જ વ્યવસ્થિત હોવાના નથી. સિમ્પલ વાત, હમણાં તમારા ક્લાસનું ઉદાહરણ આપ્યું, G4 ને ભેગા કરો તો એક પ્રકારનું મિક્સચર થયું, તો એન્ટ્રોપી વધવાની જ છે, અવ્યવસ્થામાં વધારો જ થવાનો. કોઈ પણ પ્રકારના ગેસ હોય મિશ્ર કરો, એન્ટ્રોપી વધે. વાયુનું એક્સપાન્શન થવું, વાયુનું એક્સપાન્શન, વાયુનું વિસ્તરણ. તો વાયુનું વિસ્તરણ થતું હોય, એક્સટર્નલ પ્રેશર ઓછું હોય એટલે વાયુ મુક્ત રીતે આમ તેમ ઘૂમ્યા કરે, અવ્યવસ્થા વધે. બરાબર? એ પ્રોસેસ દરમિયાન ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0. પછી H2O, હમણાં જે વાત કરેલી આપણે, H2O સોલિડ માંથી H2O લિક્વિડ, H2O સોલિડ માંથી H2O લિક્વિડ. બરાબર? આનો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S1 કયો, H2O લિક્વિડ માંથી H2O ગેસ, આનો ડેલ્ટા S2 કયો. તો હિયર આ ડેલ્ટા લિક્વિડ સોલિડ માંથી ડાયરેક્ટ ગેસિયસ ફોર્મ થાય અને લિક્વિડ માંથી ગેસિયસ ફોર્મ થાય, તો અહીંયા ડેલ્ટા S1 ગ્રેટર ધેન ડેલ્ટા S2 થાય. H2O સોલિડ માંથી ડાયરેક્ટ H2O ગેસ, આ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર ખૂબ વધુ હોય. એનું કારણ શું? તો કે ઘન સ્વરૂપની એન્ટ્રોપી સૌથી ઓછી અને વાયુ સ્વરૂપની એન્ટ્રોપી સૌથી વધુ. તો આ દરમિયાન થતો ફેરફાર ખૂબ વધુ હોય. જ્યારે H2O લિક્વિડમાંથી H2O ગેસ થાય તો એ દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર તો એ પોઝિટિવ હોય, પણ ડાયરેક્ટ સોલિડમાંથી ડાયરેક્ટ ગેસ બને એ દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર લિક્વિડમાંથી ગેસ બને એના કરતા વધુ હોય. એટલે અહીંયા કીધું ડેલ્ટા S1 ગ્રેટર ધેન ડેલ્ટા S2. H2O સોલિડમાંથી H2O ગેસ થાય, H2O લિક્વિડમાંથી H2O ગેસ થાય. આ બંને પ્રોસેસ દરમિયાન કયા પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર વધુ? તો સોલિડમાંથી ડાયરેક્ટ ગેસિયસ ફોર્મ, તો એ દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર ખૂબ વધુ. બરાબર? પછી આગળ વધીએ તો આપણે વિવિધ અપર રૂપો હોય, જેમ કે ડાયમંડ, ગ્રેફાઇટ. તો ડાયમંડ અને ગ્રેફાઇટ બંને કાર્બનના સ્વરૂપ, તો એમાં એન્ટ્રોપી, તો એના ડાયમંડ સ્વરૂપ હોય એની અંદર ઘટક કણો ખૂબ પ્રબળતાથી જકડાયેલા હોય, એટલે એની એન્ટ્રોપી ગ્રેફાઇટ કરતા વધુ. ડાયમંડની અંદર છે ને પરમાણુની મોશન હોય ને, મોશન એ પ્રતિબંધિત હોય, રેસ્ટ્રિક્ટેડ હોય. પરમાણુઓ ગતિ ન કરી શકતા હોય ડાયમંડની અંદર, કારણ કે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે પ્રબળતાથી જકડાયેલો. જ્યારે ગ્રેફાઇટ હોય ને, ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટમાં એ કાર્બન પરમાણુ જે છે એની થોડી મોશન પોસિબિલિટી હોય. બરાબર? તો આપણે વાત કરીએ એન્ટ્રોપી કાર્બન એનું સોલિડ સ્વરૂપ, પણ ડાયમંડ આ સ્વરૂપમાં અવ્યવસ્થા ઓછી હોય, એના ગ્રેફાઇટ સ્વરૂપમાં અવ્યવસ્થા વધુ હોય. ગ્રેફાઇટ એટલે ડાયમંડ અને ગ્રેફાઇટમાં ગ્રેફાઇટની એન્ટ્રોપી વધુ હોય. બરાબર? પછી હવે તમે વિચારો કે ક્રિસ્ટલાઇઝેશન ફોર્મ સુગર હોય, સુગર એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે, સ્ફટિકીકરણ કરવામાં આવે. તો કોઈનું સ્ફટિકીકરણ કરવું એટલે એનું જે પ્યોર લિક્વિડ ફોર્મ હોય ને, પ્યોર લિક્વિડ ફોર્મ, એમાંથી એને ક્રિસ્ટલાઇઝેશન કરવું એટલે સોલિડ ફોર્મમાં લઈ આવવું.
તો ડેલ્ટા એસ નેગેટિવ થતો હશે કે પોઝિટિવ થતો હશે? અવ્યવસ્થા વધતી હશે કે ઘટતી હશે? લિક્વિડ ફોર્મ ઘટે. યસ યસ યસ, ડેલ્ટા એસ નેગેટિવ થઈ. યસ, એટલે ક્રિસ્ટલાઇઝેશન ઓફ સુગર, ખાંડનું સ્ફટિકીકરણ. તો આ પ્રોસેસ દરમિયાન ડેલ્ટા એસ નેગેટિવ થાય છે. એટલે કોઈ પણ ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે તો એના પ્યોર લિક્વિડ ફોર્મમાંથી સોલિડ ફોર્મમાં આપણે કન્વર્ટ કરીએ એટલે એન્ટ્રોપી ઘટે. એટલે એ પ્રોસેસ દરમિયાનનો ડેલ્ટા એસ નેગેટિવ હોય. બરાબર, આ ડાયમંડ વાળું નોંધી લેજો. પછી એટોમિસિટી, જેમ એટોમિસિટી વધે ને પરમાણ્યતા, એમ એન્ટ્રોપી વધે. એટોમિસિટી પરમાણ્યતા એટલે કે પરમાણુની સંખ્યા જેમ વધે, મોલર દળ વધે, એન્ટ્રોપી વધે. મોર એટોમિસિટી, મોર મોલર માસ, મોર એન્ટ્રોપી. મોર એટોમિસિટી એટલે મોર મોલર માસ, એન્ડ મોર મોલર માસ, મોર એન્ટ્રોપી. એટોમિસિટી એટલે પરમાણ્વીયતા, મોલર માસ તો તમને ખબર છે, એન્ટ્રોપી પણ ખબર છે. એટલે ઉદાહરણ તરીકે SO3 is greater than SO2 is greater than SO. અહીંયા જોઈ શકાય, આ મોનો એટોમિક કહેવાય, આ ડાય એટોમિક કહેવાય, આ ટ્રાય એટોમિક કહેવાય. એટલે પરમાણ્વીયતા વધે, અવ્યવસ્થા વધે. SCO2 is greater than SCO. ડાયએટોમિક, ટ્રાયએટોમિક. જેમ એટોમિસિટી વધે, મોલર માસ વધે, એન્ટ્રોપી વધે. નંબર 3, SH2O2 liquid is greater than SH2O liquid. Triatomic, tetraatomic. Number 4, SN2O5 is greater than SNO2 is greater than SNO. બરાબર? SNO diatomic, NO2 triatomic, N2O5 એટલે આમ જો તો પોલીએટોમિક, એટલે 5 ને 2 7 એટમ થયા. તો જેમ એટોમિસિટી વધે, મોલર માસ વધે, એન્ટ્રોપી વધે. બરાબર? અને કેલ્ક્યુલેશન મુજબ ડેલ્ટા એસ છે એ ક્યુ રિવર્સિબલ બાય ટી છે. આ ડેલ્ટા એસ, અને આ ડેલ્ટા એસ એટલે જે તે પ્રોસેસ હોય એમાં ફાઇનલ સ્ટેટની એન્ટ્રોપી માઇનસ ઇનિશિયલ સ્ટેટની એન્ટ્રોપી, SF માઇનસ SIO ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ બાય ટી. તો કોઈ પ્રોસેસ થતી હોય, બરાબર, કોઈ પ્રક્રમમાં જુદા જુદા તાપમાન, દાખલા તરીકે X સોલિડ આ T1 ટેમ્પરેચરે થાય છે. એ T1 ટેમ્પરેચર Q1 કેલરી છે ઉષ્માનું એ પ્રોસેસ દરમિયાન, તો આનો ડેલ્ટા S1 થાય Q1 બાય T1. અને X સોલિડ T2 ટેમ્પરેચર, આનો આ પણ Q1 કેલરી, ડેલ્ટા S2 Q1 બાય T2. તો આ બંને પ્રક્રમમાં તમે જોશો આ T1 ટેમ્પરેચરે, આ કોઈ T2 ટેમ્પરેચરે થાય છે. હવે અહીંયા T1 ગ્રેટર ધેન T2 છે, T1 ગ્રેટર ધેન T2. આ તાપમાન કરતા વધુ છે. તો T1 જેમ વધશે એમ આ પ્રોસેસ માટે ડેલ્ટા S1 નું મૂલ્ય ઘટશે. T2 જેમ વધશે એમ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય T2 જેમ ઘટશે એમ એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધશે. ડેલ્ટા S. એટલે એક જ પ્રક્રમ હોય એ T1 ટેમ્પરેચરે કરાવો, એ જ T2 ટેમ્પરેચરે કરાવો, T1 ગ્રેટર ધેન T2 હોય તો
ડેલ્ટા S1 લેસ ધેન ડેલ્ટા S2 થશે. કારણ કે T1 જેમ વધશે, કારણ કે ડેલ્ટા S1 શું છે, તો ડેલ્ટા S1 હકીકતે Q1 by T1 છે. આ ડેલ્ટા S1, આ ડેલ્ટા S હકીકતે કોઈ પણ પ્રક્રમમાં શું હોય, તો એ પ્રતિવર્તીપણે એમાં જે કાંઈ પ્રણાલી છે એ હીટ એબ્સોર્બ, કોઈ હીટ એબ્સોર્બ કરે, કે હીટ ઇવોલ્વ કરે, એટલે ઉષ્માનું શોષણ કરે, ઉષ્મા મુક્ત કરે, એટલે એ દરમિયાન કંઈક એનર્જીનો એમાં ફેરફાર થતો. પણ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી Q દર્શાવવું ખરેખર યોગ્ય નથી. એનું કારણ શું, તો એન્ટ્રોપી છે ને એ અવસ્થા વિધેય છે, અને આપણે શીખી ગયા Q છે ને, Q એ તમને ખબર હોય તો Q એ અવસ્થા વિધેય નથી. Q છે એ પાથ વિધેય છે. તો એન્ટ્રોપી અવસ્થા વિધેય દર્શાવવું હોય તો એ એન્ટ્રોપીને દર્શાવવા માટે આપણે Q by T તરીકે દર્શાવવામાં આવે. Q by T એ અવસ્થા વિધેય છે. Q કોઈ પણ પ્રક્રમનો Q by T એની પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા તમે કોઈ પણ પરિસ્થિતિ લઈને જાઓ, પણ એનો Q by T હોય ને એ અચળ જ રહેવો. એનો Q by T એ અવસ્થા કઈ પ્રાપ્ત કરી એના પર આધાર રાખે. બરાબર? એટલે તમને ખબર હોય Q બદલાઈ જાય, પાથ બદલાય ને તો Q બદલાય, પાથ બદલાય તો W બદલાય, કારણ કે W અને Q એ તો અવસ્થા વિધેય છે. તો તમે ડેલ્ટા H હતો, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ QP થતો હતો, અચળ દબાણે જે કાંઈ ઉષ્માનું શોષણ કે ઉષ્મા મુક્ત થતી હોય એ ડેલ્ટા H બરાબર હોય. પણ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ દર્શાવવું યોગ્ય નથી, કારણ કે એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. તો એન્ટ્રોપી અવસ્થા વિધેય એ કોઈ પણ પદાર્થ જે છે એ અવસ્થા પ્રાપ્ત કઈ રીતે કરેલી એના પર આધાર, એને Q by T વડે દર્શાવવું. Q by T એનો અચળ. એટલે કોઈ પણ આ ઉષ્માગતિકીય રીતે પ્રક્રમમાં એન્ટ્રોપીને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય, તો એન્ટ્રોપીને આ રીતે વ્યાખ્યાયિત કરાય છે. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ બાય T વડે દર્શાવાય એ એન્ટ્રોપી. બરાબર? અને કોઈ પણ પ્રક્રમ દરમિયાન એ એન્ટ્રોપીનો ફેરફાર પોઝિટિવ થાય કે એન્ટ્રોપીનો ફેરફાર નેગેટિવ થાય, એ પેટર્નના MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એટલે જે હમણાં તમને આ બધી સ્ટડી કરાવેલી, એટોમિસિટી વધે, મોલર માસ વધે, એન્ટ્રોપી વધે, ફિઝિકલ સ્ટેટ ચેન્જ થાય, ભૌતિક સ્થિતિ બદલાય તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય. કયા પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપી ડેલ્ટા S પોઝિટિવ થશે, કયા પ્રોસેસ દરમિયાન ડેલ્ટા S નેગેટિવ થશે, આવા બધા MCQ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કો ઇમ્પોર્ટન્ટ છે. આવા MCQ તમારી પાસે જે બુક છે એમાં હશે, નંબર આપણે કરાવી દેશું એટલે સોલ્વ કરશું. બરાબર? તો પછી આપણે સમજીએ કાર્નોટ ચક્ર, કાર્નોટ સાયકલ. એક સાયક્લિક પ્રોસેસ આપણે આપેલી છે, એમાં આપણે સમતાપી, સમોષ્મી, પ્રતિવર્તી વિસ્તરણ, સંકોચન દરમિયાન એનો Q શું થતો હોય અને એના પરથી એનો એન્ટ્રોપી ફેરફાર શું થતો હોય એ સમજીએ. કાર્નોટ સાયકલ આઈ થિંક ફિઝિક્સમાં પણ તમારે ક્યાંક આવેલી હોવી જોઈએ. કાર્નોટ ચક્ર નહીં આવી તો આવવાનું છે. એટલે ટૂંકમાં કહે તો એન્ટ્રોપી છે શું ખબર? એન્ટ્રોપી હકીકતે છે શું? તો એન્ટ્રોપી છે ને એ પ્રણાલીમાં ઉષ્મીય ઉર્જાની કેટલો સ્પ્રેડિંગ થાય છે, કેટલું વિસ્તરણ થાય છે ઉષ્મીય ઉર્જાનું, અને એનું શેરિંગ કેટલું થાય છે. બરાબર? એના માપન છે ને એ એન્ટ્રોપી છે. એટલે ઉષ્મીય ઉર્જા પ્રણાલી કેટલું સ્પ્રેડિંગ થાય, વિસ્તરણ થાય. બરાબર? એના દરેક સૂક્ષ્મ તબકે એટલે પ્રતિવર્તી પ્રક્રમ માટે ખાસ ડેલ્ટા S છે એ મેળવી શકાય. પ્રતિવર્તી પ્રક્રમ માટે, પ્રતિવર્તી પ્રક્રમ અને દરેક સૂક્ષ્મ તબકે પ્રણાલી પર્યાવરણ વચ્ચે સંતુલન હોય એ દરમિયાન કેટલું ઉષ્મીય ઉર્જાનું સ્પ્રેડિંગ થયું, એનો સ્પ્રેડિંગ અંશ, એનું માપન, એને એન્ટ્રોપી કહેવાય છે. એટલે એ આપણે જરા લખી લેવું હોય કે એન્ટ્રોપી
શું છે તો એન્ટ્રોપી શું માપન કરે છે કોઈ પણ પ્રણાલીમાં? એન્ટ્રોપી is a measure of the degree of spreading and sharing of thermal energy within a system. ફરીથી એન્ટ્રોપી શું છે? એન્ટ્રોપી is a measure of the degree of spreading and sharing of thermal energy within a system. એટલે પ્રણાલીમાં ઉષ્મીય ઊર્જા બરાબર નું આદાન પ્રદાન અને વિસ્તરણના માપનનો અંશ એ એન્ટ્રોપી કહેવાય. આપણી જે પ્રણાલી એટલે આપણે જે પ્રયોગ થઈ રહ્યો છે આપણા પાત્રમાં એમાં ઉષ્મીય ઊર્જા નું આદાન પ્રદાન થવું, શેરિંગ અને સ્પ્રેડિંગ એનું વિસ્તરણ ના માપનનો અંશ એને એન્ટ્રોપી કહેવાય. સોલિડ ફોર્મ હોય એના કરતા લિક્વિડ ને લિક્વિડ કરતા ગેસિયસ ફોર્મ હોય ને એમાં સ્પ્રેડિંગ નો અંશ વધુ હોય એટલે એન્ટ્રોપી એમાં વધે તે પ્રોસેસ દરમિયાન. બરાબર, જે આપણે વાત કરી તેમ. પછી ચાલો સમજીએ કાર્નોટ સાયકલ. કાર્નોટ ચક્ર એટલે એક પ્રકારની સાયક્લિક પ્રોસેસ છે. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ અને સમોષ્મી પ્રતિવર્તી. કાર્નોટ ચક્ર, કાર્નોટ સાયકલ P વિરુદ્ધ V પ્રોસેસ A થી B, B થી C, C થી D, D થી A. A થી B Q1 જેટલી ઉષ્માનું શોષણ, T1 ટેમ્પરેચર. બરાબર, તો ફર્સ્ટ સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ તો આપણે આગળ ભણી ગયા હતા. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન ડેલ્ટા U ઇક્વલ ટુ 0 હોય. ડેલ્ટા U ઇક્વલ ટુ 0 હોય એટલે Q ઇઝ ઇક્વલ ટુ W હોય. આપણે ભણી ગયા સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ માટે. બરાબર, તો અહીંયા આપણે કહી શકાય Q રિવર્સિબલ એટલે કે Q1 ઇઝ ઇક્વલ ટુ NR T1 ln VB by VA. આપણે એવું ભણી ગયા હતા ડેલ્ટા U ઇક્વલ ટુ 0 અને પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા U બરાબર Q પ્લસ W હોય અને W ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q હોય. આ આપણે શીખી ગયા. W સમતાપી, W રિવર્સિબલ સમતાપી પ્રોસેસ માટે માઇનસ NRT ln V2 by V1 ભણી ગયા હતા આપણે. W રિવર્સિબલ
સમતાપી પ્રતિવર્તી માટે ડેલ્ટા યુ 0 તો ડબલ્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ વાય. તો ડબલ્યુ રિવર્સિબલ ની જગ્યાએ માઇનસ એનઆરટી એલએન વી ટુ બાય વી વન મૂકી શકો તમે. માઇનસ માઇનસ જતા રહ્યું. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન ક્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી1 એલએન વીબી બાય વીએ હોય. અને આપણે તો હવે આ પ્રોસેસ દરમિયાન ક્યુ રિવર્સિબલ હવે T1 ને અહીંયા છેદમાં લઈ આવો, અહીંયા T1 તો આ સૂત્ર કેવું થઈ જાય? NR ln VB by VA અને Q reversible by T. આ Q reversible by T એને એન્ટ્રોપી ફેરફાર કહેવાય છે. ડેલ્ટા S1 is equal to NR ln VB by VA થાય. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન એન્ટ્રોપી ફેરફારનું સૂત્ર થઈ ગયું NR ln VB by VA. અને ln ને દૂર કરો, લોગ લાગુ પાડો તો 2.303 વડે ગુણવા પડે તો ડેલ્ટા એસ નું સૂત્ર આવી 2.303 NR log VB by VA એટલે V2 by V1. અને બોયલના નિયમ મુજબ તમને ખબર હોય તો P1 V1 is equal to P2 V2. તો તમે V2 by V1 ની જગ્યાએ P1 by P2 લઈ શકો. સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન કોઈ કદનું મૂલ્ય V1 માંથી V2 થતું હોય અને એ પ્રક્રમ માટે તમને એન્ટ્રોપી ફેરફાર પૂછેલો હોય ડેલ્ટા એસ, આ સૂત્રથી ગણી શકો તમે. બરાબર. પછી નંબર 2, A થી B, B થી C, C થી D Q1 જેટલું વિસ્તરણ દરમિયાન ઉષ્માનું શોષણ કરે. બરાબર. B થી C. નંબર 2, સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ. સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ તો આપણે બધાને ખબર છે સમોષ્મી એટલે Q equal to 0 હોય તો ત્યારે ડેલ્ટા U is equal to W એડિયાબેટિક થઈ જાય. સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ Q equal to 0 એ આપને ખબર છે. નંબર 3, સમતાપી પ્રતિવર્તી સંકોચન એટલે આ C થી D Q2 આ સંકોચન C થી D. સમતાપી પ્રતિવર્તી સંકોચન કમ્પ્રેશન થાય તો Q2 આ સૂત્ર શું છે? Q2 Q reversible nRT2 ln VD by VC VD by VC. અને નંબર 4, સમોષ્મી પ્રતિવર્તી સંકોચન સમોષ્મી પ્રતિવર્તી સંકોચન સમોષ્મી પ્રતિવર્તી સંકોચન Q equal to 0 Q equal to 0 તો ડેલ્ટા U is equal to W એડિયાબેટિક. કાર્નોટ સાયકલ જે છે કાર્નોટ સાયકલ બરાબર. આ A થી B સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ તો A થી B સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ દરમિયાન Q reversible is equal to nRT1 ln VB by VA થાય. B થી C સમોષ્મી પ્રતિવર્તી વિસ્તરણ આ દરમિયાન કદનું મૂલ્ય અચળ રહેતું હોય P ડેલ્ટા V W W is equal to minus P external delta V પર V 0 થાય એટલે W 0 થાય Q 0 થાય delta U is equal to W adiabatic. સમતાપી પ્રતિવર્તી સંકોચન C થી D સંકોચન કોઈ T2 તાપમાને Q2 ઉષ્મા જે છે કઈ મુક્ત થાય છે. સમતાપી પ્રતિવર્તી સંકોચન તો સેમ આ જ રીતના Q reversible nRT2 ln VD by VC. અને સમોષ્મી પ્રતિવર્તી સંકોચન એટલે પાછું D થી A Q equal to 0 થઈ ગયું પ્રતિવર્તી સંકોચન. તો આ કાર્નોટ સાયકલ થી ચક્રીય સાયક્લિક પ્રોસેસ થઈ. તો સાયક્લિક પ્રોસેસ દરમિયાન આમ ટોટલ ડેલ્ટા S હોય ને સાયક્લિક પ્રોસેસ દરમિયાન એ 0 ટોટલ સાયક્લિક પ્રોસેસ દરમિયાન ડેલ્ટા S 0 હોય કારણ કે જે અવસ્થાથી તમે સ્ટાર્ટ કરી ગયા હોય એ જ અવસ્થાએ તમે પાછા ફરવા સાયક્લિક પ્રોસેસ. બરાબર.
પછી આગળ વધી તો તમને 4 નંબરના પેજ ઉપર આપેલું છે, ગાણિતિક રીતે સાબિત થઈ શકે કે ડીક્યુ રિવર્સિબલ એ ઇનએક્ઝેક્ટ ડિફરન્ટ છે, એટલે યોગ્ય તફાવત નથી. ઇનએક્ઝેક્ટ એટલે ડીક્યુ રિવર્સિબલ બાય ટી એ એક્ઝેક્ટ ડિફરન્ટ છે, એટલે ડીક્યુ રિવર્સિબલ બાય ટી એ યોગ્ય રીતનો તફાવત છે, જે અવસ્થા વિધેયના ચેન્જ જેટલો હોવો જોઈએ, જેને એન્ટ્રોપી ફેરફાર જેટલું લેવામાં આવ્યું છે. એટલે કેવું થાય, ડીક્યુ રિવર્સિબલ છે એ ઇનએક્ઝેક્ટ ડિફરન્ટ છે, એટલે કોઈની સાપેક્ષે તફાવત નથી વિકલિત. પણ ડીક્યુ રિવર્સિબલ બાય ટી એક્ઝેક્ટ ડિફરન્ટ મળે. હમણાં મેં તમને વાત કરેલી કે એન્ટ્રોપી એ હકીકતે શેનું મેઝરમેન્ટ છે, તો એન્ટ્રોપી એ એક પ્રોસેસથી આ પ્રણાલી હોય, આ પ્રણાલીની અંદર જે કઈ ઉષ્મીય ઉર્જાનું સ્પ્રેડિંગ થતું હોય, બરાબર, વિધિન અ સિસ્ટમ, એટલે પ્રણાલીની અંદર જે કઈ ઉષ્મીય ઉર્જાનું સ્પ્રેડિંગ વિસ્તરણ થતું હોય, ઉષ્મીય ઉર્જા જે શેરિંગ થતી હોય, એનું અંશનું માપન એ એન્ટ્રોપી છે. તો ઉષ્મીય ઉર્જાનું શેરિંગ અને ખાસ રિવર્સિબલ પ્રોસેસ માટે દરેક મધ્યવર્તી તબક્કે તો એક્ઝેક્ટ તમે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ ન કહી શકો, કારણ કે ક્યુ છે એ અવસ્થા વિધેય નથી. પણ જ્યારે એન્ટ્રોપી ફેરફાર એ તો અવસ્થા વિધેય છે, તો એને યોગ્ય રીતે દર્શાવવા માટે એન્ટ્રોપી ફેરફાર શું છે, તો દરેક સૂક્ષ્મ તબક્કે કે જે કાંઈ હીટનું એબ્સોર્બ થાય, હીટ શોષણ થાય કે હીટ મુક્ત થાય, એનું મૂલ્ય અને ડિવાઇડેડ બાય ટી, આ જે ગુણોત્તર છે એ એન્ટ્રોપી ફેરફાર જેટલો હોય એમ કહે છે. એટલે ડીક્યુ રિવર્સિબલ બાય ટી એક્ઝેક્ટ ડિફરન્ટ મળે, જે અવસ્થા વિધેયના ચેન્જ જેટલો હોય અને એને એન્ટ્રોપી ફેરફાર જેટલું લેવામાં આવે છે. બરાબર છે, ડીક્યુ રિવર્સિબલ બાય ટી. હવે સાયક્લિક પ્રોસેસ માટે મેં તમને હમણાં વાત કરેલી, સાયક્લિક પ્રોસેસ માટે ડીક્યુ રિવર્સિબલ બાય ટી ઇક્વલ ટુ 0 થાય, એટલે ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0 હોય સાયક્લિક પ્રોસેસમાં. ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ, તો ડીએસ ટુ ઇન્ટિગ્રેશન ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. રિવર્સિબલ પ્રોસેસ માટે એટલે પ્રતિવર્તી પ્રક્રમ હોય, એના માટે શું લેવામાં આવે, તો રિવર્સિબલ પ્રોસેસ માટે ds is equal to dq reversible by t હોય. અને આ જે સૂત્ર આવે એ આપણે દાખલા માટે બધા ઉપયોગી થશે. રિવર્સિબલ પ્રોસેસ માટે એટલે પ્રતિવર્તી પ્રક્રમ માટે તો ds is equal to dq reversible by t તરીકે લેવાય, અને દરેક સૂક્ષ્મ તબક્કે ds એટલે આખો જે પ્રક્રમ પૂરો થાય તો એનું ઇન્ટિગ્રેશન એટલે એનું સંકલન કરતા, તો ઇન્ટિગ્રેશન ઓફ ds એક અવસ્થાથી બીજી અવસ્થા દરમિયાન, તો ds is equal to dq reversible by t, આનું ઇન્ટિગ્રેશન ds નું ડેલ્ટા s, આનું q reversible by t થઈ જાય. અને ડેલ્ટા s શું હોય, s2 s1 હોય, એટલે અંતિમ અવસ્થામાં જે એન્ટ્રોપી હોય અને પ્રારંભિક અવસ્થાની જે એન્ટ્રોપી, એનો તફાવત એ કેના જેટલો હોય, તો એ q reversible by t જેટલો હોય એમ કહેવાય પ્રોસેસ દરમિયાન. બરાબર. અને ઇરિવર્સિબલ પ્રોસેસ માટે ખાસ ધ્યાન આપજો, તો ક્લોસિયસે સાબિત કર્યું ઇરિવર્સિબલ સાયક્લિક પ્રોસેસ માટે. આપણે જે સાયક્લિક પ્રોસેસ જોઈએ એ રિવર્સિબલ હતી, પણ ઇરિવર્સિબલ સાયક્લિક પ્રોસેસ હોય, ઇરિવર્સિબલ એટલે અપ્રતિવર્તી, ઇરિવર્સિબલ સાયક્લિક પ્રોસેસ માટે તો એના માટે dq by t less than 0, બરાબર. એના પરથી dq by t આ રીતના દર્શાવાય, less than or equal to 0. પણ જો ઇરિવર્સિબલ પ્રોસેસ હોય, ઇરિવર્સિબલ તો less than, અને રિવર્સિબલ પ્રોસેસ હોય તો equal to. એટલે અપ્રતિવર્તી પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર તો less than એટલે ઇન્ટિગ્રેશન less than or equal to 0, irreversible process, બરાબર. ds is greater than or equal dq by t, greater than irreversible માટે અને equal to
રિવર્સિબલ માટે. એટલે આપણે જે એન્ટ્રોપી ફેરફાર જે ભણવાનો જે કાંઈ દાખલાઓ આવશે ને રિવર્સિબલ પ્રોસેસ માટે જ કાંઈ કન્સિડર થાય. રિવર્સિબલ પ્રોસેસ માટે એમ કહેવાય ds ઇઝ ઇક્વલ ટુ dq રિવર્સિબલ બાય t હોય. ઇરિવર્સિબલ પ્રોસેસ માટે ds ગ્રેટર ધેન dq બાય t. બરાબર. અને આનું સંકલન કરી નાખવાનું. સંકલન તો આ થઈ જાય ડેલ્ટા s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ q બાય t. જો તમારું ઇરિવર્સિબલ પ્રોસેસ હોય તો ડેલ્ટા s ગ્રેટર ધેન q બાય t. રિવર્સિબલ પ્રોસેસ હોય તો ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ q રિવર્સિબલ બાય t. બરાબર. અને ખાસ ઇરિવર્સિબલ પ્રોસેસ એટલે પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા ખૂબ ઝડપથી પ્રાપ્ત થતી પ્રોસેસ. અપ્રતિવર્તી પ્રક્રમ એટલે ખૂબ ઝડપથી થતું પ્રક્રમ. બરાબર. અને ખૂબ ઝડપથી થતું પ્રક્રમ એન્ટ્રોપી ફેરફાર એ dq બાય t કરતા ખૂબ એટલે ds dq બાય t કરતા વધુ જ હોય ખૂબ એમ કહેવાય. અને અપ્રતિવર્તી પ્રોસેસ એટલે અતિ ધીમા વેગથી બદલાતું પ્રક્રમ. એના દરેક સૂક્ષ્મ તબકે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઇક્વિલિબ્રિયમ સ્થપાયેલું. એટલે એના દરેક સૂક્ષ્મ તબકે q રિવર્સિબલ બાય t નો ગુણોત્તર એ ડેલ્ટા s જેટલો હોય, એ ds જેટલો હોય. એક પ્રકારનું નવું અવસ્થા વિધેય. એટલે q રિવર્સિબલ બાય t એક નવું અવસ્થા વિધેય કીધું, એને ડેલ્ટા s કીધું, ds કીધું. અને ડેલ્ટા s એટલે s2 s1 જેટલો પ્રારંભિક અને અંતિમ અવસ્થા હોય એનો જે ડિફરન્સ એ ds પણ એ કેના જેટલો થાય તો કે q રિવર્સિબલ બાય t જેટલો. અપ્રતિવર્તી પ્રક્રમ માટે ds ગ્રેટર ધેન q બાય t. પ્રતિવર્તી પ્રક્રમ માટે અને પ્રતિવર્તી પ્રક્રમ ઉષ્માગતિકીય રીતે આઇડિયલાઇઝેશન પણ રિયલમાં મેળવવું મુશ્કેલ છે. પ્રતિવર્તી પ્રોસેસ ખ્યાલ આવ્યો? એટલે એક પ્રકારની ઇમેજનરી પ્રોસેસ છે. પ્રતિવર્તી પ્રક્રમ છે ને એક પ્રકારની ઇમેજનરી પ્રોસેસ છે. આવા પ્રતિવર્તી પ્રક્રમ માટે દરેક સૂક્ષ્મ તબકે q બાય t બરાબર એ q બાય t નું મૂલ્ય એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા જો તમે ગમે તે પદ્ધતિથી મેળવો એનો q બાય t ન બદલે એટલે એને અવસ્થા વિધેય કીધું. q બાય t ને વ્યાખ્યાયિત કરવા એને નવું નામ આપ્યું એન્ટ્રોપી. અને એન્ટ્રોપી અને એટલે એક પ્રકારનું પછી એને શું કીધેલું કે અવ્યવસ્થાનું માટે સ્પ્રેડિંગ અથવા શેરિંગ ઓફ એનર્જી વિધિન સિસ્ટમ. એટલે પ્રણાલીની અંદર જ એ જે કાંઈ ઉષ્મા છે અથવા કઈ ઉર્જા છે એનું સ્પ્રેડિંગ, એનું માપનનો અંશ. બરાબર. તો એ એન્ટ્રોપી. બરાબર. એટલે અહીંયા તમારે કન્સેપ્ચ્યુઅલ શું મગજમાં આપણે રાખીશું, રિવર્સિબલ પ્રોસેસ માટે ડેલ્ટા s q રિવર્સિબલ બાય t થાય. ઇરિવર્સિબલ પ્રોસેસ માટે ગ્રેટર ધેન ડેલ્ટા s ગ્રેટર ધેન q ઇરિવર્સિબલ બાય t. બરાબર. અને સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ એન્ટ્રોપી. તો સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ એન્ટ્રોપી એનું સૂત્ર S is equal to statistical definition of entropy એનું સૂત્ર તમને આપેલું છે S બરાબર K ln બરાબર ઓમેગા. તો K છે ને એને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કહેવાય. 1.381 into 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન આ મૂલ્ય કોન્સ્ટન્ટ છે. અને આ જે સિમ્બોલ છે એ નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ દર્શાવે. નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ. નંબર ઓફ માઇક્રોસ્ટેટ્સ એટલે એક પ્રકારની એ જે કાંઈ ઇનિશિયલ થી ફાઇનલ સ્ટેટ તરફ જાય એમાં દરેક સૂક્ષ્મ તબક્કાની જે અવસ્થા હોય ને નંબર ઓફ માઇક્રોસ્ટેટ દર્શાવે. દરેક સૂક્ષ્મ તબક્કે રિવર્સિબલ પ્રોસેસ હોય તો થોડું પ્રોસેસ થાય પાછું સંતુલન, થોડી પ્રોસેસ થાય પાછું સંતુલન, થોડી પ્રોસેસ થાય, એમ ફાઇનલ સ્ટેટ આવે છે. તો નંબર ઓફ માઇક્રોસ્ટેટ. અને જો કોઈ માટે નંબર ઓફ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એનો મીનિંગ એવો થાય બધા અણુ એક જ અવસ્થા સેમ સ્ટેટ છે, સેમ સ્ટેટ, તો એના માટે એન્ટ્રોપી 0 લેવાય. અને
ગ્રેટર ધેન 1 હોય નંબર ઓફ માઇક્રોસ્ટેટ તો એના માટે s ગ્રેટર ધેન 0 લે. એટલે એક કરતા વધુ અવસ્થાની અંદર હોય, બરાબર, તો એના માટે s ગ્રેટર ધેન 0 ને એક કરતા વધુ અવસ્થા હોય એટલે એન્ટ્રોપી વધવાની જ છે. આનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલ્વિન પ્રતિ કેલ્વિન, બરાબર. એટલે s k ln ઓમેગા. આ જે છે સ્ટેટિસ્ટિકલ ડેફિનેશન ઓફ એન્ટ્રોપી. સૂત્ર આપણે યાદ રાખીશું કે આ સૂત્ર આધારિત દાખલાઓ આપણે મોટાભાગે ક્યાં આવતા નથી. આપણે મોટાભાગે W રિવર્સિબલ Q રિવર્સિબલ વાળું જે સૂત્ર હમણાં આવ્યું હતું NR ln V2/V1 એના આધારિત આવે છે. જો પછી તમને આપેલું છે શૂન્યાવકાશમાં વાયુઓનું વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. તો શૂન્યાવકાશમાં વાયુઓનું વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. આપને ખબર હોય તો શૂન્યાવકાશમાં વાયુઓનું વિસ્તરણ કે સંકોચન થાય તો ડેલ્ટા V એટલે કદનો ફેરફાર P = 0 હોય એટલે W ખબર હોય તો 0 થાય. Q0 હોય ડેલ્ટા U0 હોય. આવા પ્રક્રમમાં ડેલ્ટા S પ્રતિવર્તી રીતે હોય, પ્રતિવર્તી પ્રક્રમ, તો ડેલ્ટા S ની ગણતરી તો ડેલ્ટા U0 હોય, W0 હોય તો આપણે ભણી ગયા હતા Q0 હોય. શૂન્યાવકાશમાં વિસ્તરણ થતું હોય તો ત્યારે એન્ટ્રોપી 0 હોય. પણ એ સિવાય તો ડેલ્ટા S ની ગણતરી માટે શરૂઆત અને અંતિમ અવસ્થા સમાન રાખી પ્રતિવર્તી પ્રક્રમની કલ્પના કરીએ તો આપણે હમણાં એક સૂત્ર તાર્યું તો ઈ જ આવે. જો ડેલ્ટા U = Q + W સમતાપી હોય તો ડેલ્ટા U0 હોય તો Q રિવર્સિબલ બરાબર -W રિવર્સિબલ, અને W રિવર્સિબલ એટલે આપણે આગળ ભણી ગયા હતા NRT ln V2/V1 માઇનસ પ્લસ થઈ જાય તો Q રિવર્સિબલ / T = NR ln V2/V1. તો આ ડેલ્ટા S NR ln V2/V1 સમતાપી પ્રતિવર્તી રીતે વાયુનું વિસ્તરણ કે સંકોચન થાય એ દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S NR ln V2/V1 અચક્રીય પ્રોસેસ માટે. અને બોલના નિયમ મુજબ તમે P1V1 = P2V2 કરો તો V2/V1 ની જગ્યાએ P1/P2. આ પ્રોસેસ તો આપને ખબર છે. Q ઇરિવર્સિબલ અપ્રતિવર્તી હોય, બરાબર, તો Q ઇરિવર્સિબલ 0 હોય. અને એક મગજમાં રાખવાનું કોઈ પણ એક જ પ્રકારનું પ્રક્રમ હોય, એક જ પ્રક્રમ હોય એને તમે રિવર્સિબલ કરાવો કે ઇરિવર્સિબલ કરાવો એ દરમિયાન એનો એન્ટ્રોપી ફેરફાર હોય ને એ તો સરખો જ થાય, કારણ કે S અવસ્થા વિધેય છે. એટલે કહેવાનો મતલબ આવો છે તમે H2O સોલિડ માંથી H2O લિક્વિડ આ પ્રક્રમ તમે રિવર્સિબલ કરાવો કે આ જ પ્રક્રમ તમે ઇરિવર્સિબલ કરાવો તો ફાઇનલ સ્ટેટ આ તમારું જે સ્ટેટ હતું ઇનિશિયલ હતું, આ ફાઇનલ સ્ટેટ હતું, તો આનો જે ડેલ્ટા S હોય ને એ તો ઇક્વલ જ આવે ઇરિવર્સિબલ કે રિવર્સિબલ માટે. S અવસ્થા વિધેય હોવાથી રિયલ પ્રોસેસનો ડેલ્ટા S સરખો જ થાય રિયલ પ્રોસેસ, બરાબર. તો અહીંયા સુધી રાખીએ. પછી હીટિંગ અને કુલિંગ થાય ત્યારે ડેલ્ટા S માં શું ફેરફાર થાય. પછી આદર્શ વાયુના પ્રતિવર્તી પ્રક્રમ માટે ડેલ્ટા S શું લેવાય, આદર્શ વાયુમાં પ્રતિવર્તી પ્રક્રમ માટે, સમદાબી માટે, સમતાપી માટે, નિરાળી પ્રણાલી હોય ત્યારે શું ડેલ્ટા S થાય, આ બધી વાત કરીશું. આદર્શ વાયુનું સમોષ્મી પ્રક્રિયા દ્વારા પ્રતિવર્તી રીતે વિસ્તરણ ને સંકોચન થાય ત્યારે ડેલ્ટા S, તો એ તો સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રિયા દ્વારા વિસ્તરણ કે સંકોચન એ તો 0 થાય ડેલ્ટા S. તો એ પણ વાત આવશે. અપ્રતિવર્તી હોય ત્યારે શું થાય એ બધી વાત આવશે. એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એક નવું અવસ્થા વિધેય એ શું છે હકીકતે, તો એ Q રિવર્સિબલ / T છે દરેક તબક્કે. અને કોઈ પણ પ્રારંભિક અવસ્થા અંતિમ અવસ્થા શું છે એના ઉપર આધાર રાખે, એ અવસ્થા કઈ રીતના પ્રાપ્ત કરે એના પર આધાર નથી રાખતો.
તો આમાંથી કેવા એમસીક્યુ આવે? તો એક તો તમને આજે મેં શરૂઆતમાં પેલા એમસીક્યુ કરાવ્યા કે આપેલ પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ હશે કે નેગેટિવ હશે. એક એ પેટર્નના એમસીક્યુ, વેરી ઇમ્પોર્ટન્ટ. એક આ ડેલ્ટા એસ વાળું સૂત્ર આવ્યું, NR/ln V2/V1 વાળું સૂત્ર. તો એ સૂત્ર આધારિત દાખલાઓ નીટમાં પૂછાયેલા છે, બરાબર? એટલું છે. અને બસ ઇરિવર્સિબલ માટે રિવર્સિબલ માટે ડેલ્ટા એસ શું હોય એની વાત. એટલે આમ જોવું તો એન્ટ્રોપી થોડોક આમ ટોપિક આપણે કાલ્પનિક રીતે સમજવું થોડો ટફ લાગે, પણ આપણે ગાણિતિક સૈદ્ધાંતિક રીતે સૂત્ર દ્વારા જ સમજવા ટ્રાય કરીશું. એ સૂત્ર આધારિત જ આપણે જે કાંઈ આવવાના છે એમસીક્યુ આવશે, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું સંકોચન, બધા વિસ્તરણ માટે ડિટેલમાં વાત કરીશું, એન્ટ્રોપી ફેરફાર. પછી નવું અવસ્થા વિધેય આવશે, ગિવ્સ ફ્રી એનર્જી. ઓકે, ચાલો. તો કોઈ ક્વેશ્ચન છે ખરા કોઈને? ઓનલી થર્મોડાયનેમિક્સ નહીં, તમને શ્યામ સરે આગળ જણાવેલું હશે, રેડોક્સનું થોડું લીધેલું છે. એનું રીઝન એટલા માટે કે થર્મોડાયનેમિકના 45 MCQ 1 અવર્સમાં કરવા થોડા તમને ટફ લાગશે, કારણ કે બધા જ ગાણિતિક વાળા જ હશે, અને દાખલા 45 જેટલા થઈ જાય તો એ તમારે 1 અવર્સમાં કેમિસ્ટ્રી પૂરું કરવું થોડું ટફ લાગે. એટલે 15 MCQ રેડોક્સના ઉમેરેલા છે, જેથી થોડું ટાઈમિંગ તમારો જળવાય. ઓકે, 30 થર્મો અને 15 રેડોક્સ. અને રેડોક્સના તમને કંઈક તુલ્ય ભાર આધારિત સરે કરાવેલા હશે પ્રોસેસ દરમિયાન, અને બેલેન્સિંગ જે હશે કરાવ્યું એના MCQs. ઓકે, ચાલો. તો રિસર્ચનો ટાઈમ છે, રિસર્ચમાં જઈ શકો છો. ઓકે, ગુડ બાય, ટેક કેર.